શાક છે ભાઈ પનીર ભુરજીનું. ગોટલે ગોટલે મેં હે કેસર કા દમ. જે આ ઉખાડાનો જવાબ આપે એના એટલા પૈસા. જય સ્વામીમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર વિડીયો અવર બ્લોગ. મિત્રો મસ્ત મજાની બપોર પડી ગઈ છું. હું સવારમાં બગસરા ગયો હતો કામથી. બગસરાથી હજી આયલો આવું છું અને આ ભાઈ દેખો ધૂમઝાળા હાલે છે અમારા ઘરમાં. આજ કામ ઉપાડ્યું છે એમ કહેવાય ને પૂર જોશમાં. મેડમજીએ વાહ જય માતા જય મોગલમાં થોડુંક જોરથી બોલજે. અમે કે સંભળાતો નહીં તો પંખો છે ને એના લીધે ઓછું સંભળાય છે. બોલો શું છે? તું બોલ, મને કહી છે. લગ્ન આવે એટલે ધૂમઝાળા કરવા પડે. નગર 5 માણસ મહેમાન આવી કિંમત કરી જાય કે આ શું છે બધું છે. સાફ સફાઈ આખા રૂમ માદરી છે. કરવા પડે ને ઘરની સફાઈ રાખવી પડે. બીજા નંબરમાં હવે અગાસી ધોય અને લગ્ન છે તો મહેમાન આવે તો ઘર ચોખ્ખું. હા ભાઈ અગાસી ધોય 10 તારીખે લગ્ન છે ને આખું ક્લીન કટ કરી નાખ્યું છે. બધું સાફ કરી નાખ્યું છે. હજી થોડુંક માંડવાનું બાકી છે. અહીંયા માંડી દીધું છે. ફોટાઈ મંડાઈ ગયા છે. આ બધું મંડાઈ ગયું. શેટીમાં થોડુંક અંદર નાખવાનું બાકી છે એવું લાગે છે જોતા. ગાડલું મૂકવાનું બાકી જ છે દેખાય જ છે. એટલે એ મારી હાટું રાખ્યું લાગે છે કારણ કે મારે પણ થોડુંક કરવું પડશે ને. ઈ તો હું કરી નાખી જ. ઓલું ના મૂકવાનું હતું પણ પરાણે મેં મૂક્યું. મેં મહેનત કરીને ઈ એક તમારું કામ હતું પણ તમે હાજર નહોતા. મેં અભી બગસરા ગયા હતા. મેને પહેલા બતાવ્યા ને હાજર નહીં થયા. નકર તો મેં થોડા કરી લેતા હું. વે હારા લાગે છે. મિત્રો અત્યારે છે ને ધૂમઝાળા હાલે છે ને આ બધું પોતું મરાઈ જાય ને પછી અહીં જમવા બેહવું છે કારણ કે ભૂખ લાગી ગઈ છે. કહેવાય નેક્સ્ટ લેવલની. કારણ કે હવા બહાર થઈ ગયા છે. આમ તો બપોરનો ટાઈમ છે એટલે ભૂખ લાગે. અને મમ્મી રહોડામાં શું કરે છે અપડેટ લઈને દુબા. જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામમાં. જમવાનું ભાઈ આ હીરા ધૂમઝાળા કરે છે. શું કરવું? રહોડું તમારી માથે આવ્યું છે. હા એટલે હાલો બેહી જાવ. ઓલો જ્યોતિ હજી રોટલી તો બનાવો. પેલા રોટલી બનાવવાની બાકી છે મમ્મી. અને આજ બગસરાથી મમ્મી થોડુંક 50% તમારું કામ હળવું કરી નાખ્યું. શાક લેતા આવ્યો. શાક તૈયાર લેતા આવ્યા છે પનીર ભુરજીનું. અને ખાલી રોટલી જ કરવાની છે. ઈ તમે શાક લઈ આવે ને બહુ સારું કર્યું. એક તો ધૂળઝાળા કર્યા હતા ને રાંધવાનું બધું મેળ ન આવે. એટલે જ ને મેં કીધું પનીર ભુરજી લેતા જાય. ઈ બને ખવાય ને. ફૂઈને રોટલી જ કરવાની આસાન થઈ ગયું ને. એક જ ખાલી રોટલી જ કરવાની ફટાફટ. શાક તો તૈયાર. હું જો આ મૂકું તો મારે બપોર સુધી થાય નહીં કઈ કામ. તો હવે થઈ ગયું ને? નહીં હજી બધું મૂકવાનું બાકી છે પછી જમવા બેહાય. નકર ક્યાં બેસો? હા એ વાત સાચી છે. થોડુંક મૂકવાનું છે મારે. થોડીક હેલ્પ કરવી જોઈએ. આ બધું ગાડલું પડ્યું છે. આ બાજુ બધું ડામેશિયો આખો છે. અને આ બાજુ થોડુંક કટકે બટકે થોડુંક પડ્યું છે. એ બધું મૂકી દઈએ હમણાં. યુગભાઈની સાયકલ જો હમણાં કાઢીને બહાર. એટલે સાયકલ મને કે ક્યાંથી મારી સાયકલને ચાલુ થાય એને ખબર નહોતી. હમણાં ચાલુ કરીને સાયકલ પછી ભાઈને મજા આવી. કાંઈ યુગભાઈ સાયકલમાં ઢૂંઢું વાગતું હતું ને યુગભાઈ? નહીં બોલશે જ નહીં. પપ્પા જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. એ યુગભાઈ હાટું છે ને નવું ફળ લઈ આવ્યા છે. હા ઈ સાચું લ્યો. કેરી. અને યુગભાઈ છે ને એકવાર તમને ખબર હોય, નાના હતા ને તે સાલ ઉતારી દીધી કાપા પડે. હું તપે કેવો ઉનાળો તપે અને કેરી ખપે એવો વિડીયો મૂક્યો હતો. તે પણ ભાઈ નાનો હતો. અને આ વખતે સિઝનની પહેલી કેરી આવી ગઈ છે મસ્ત મજાની કેસરો. કેસર લઈ આવ્યા છે ભાઈ બગસરાથી. એટલે પહેલી વખત સિઝનની કેરી આવી છે. અને હવે પાછો વરસાદ ન્યા ગયો એટલે સસ્તી થાય એવું લાગે છે. તમારી ફેવરિટ પેલી ખેરી આજ શાખો મળશે. થેન્ક યુ. થેન્ક યુ. હું એમાં સિઝનની કેરીઓ લઈ આવે એમાં થેન્ક યુ કે બોલો. કેરીઓ ન ખાઈ શું ખાઈ એટલે ઉનાળામાં કેરીઓ જ ખાવાની હોય ને ભાઈ. બરોબર ને? કેમ જોનું આપણે તો ભાઈ કેસર કેરી સિવાય એક કેરી નથી ખાતા. ના તોતાપુરી ના રાજાપુરી ના લંગડો. આપણે કેસર બેસ્ટ આપણા માટે. બોલો તાલાળા કેસરી. શાક છે ભાઈ પનીર ભુરજીનું મસ્ત મજાનું છે. ફેમસ છે અમારે બગસરાનું પનીર ભુરજી. અને વઘારેલા ભાત બનાવ્યા. વઘારિયા ભાત અને રોટલી બનતી જાય. રોટલી બનાવે છે મમ્મી ફુલકા રોટી. ઓકે ફૂલકા નહીં ભાઈ, મોટી મોટી ચાર પડી ગાંદડા કરવાના જ ભાઈ રોટલીમાં. હું તો મને તેમ કે મમ્મીને સારું લગાડું ફુલકા રોટી તાકે મોટી મોટી બનાવવાની. કાંઈ વાંધો નહીં. મમ્મી રોટલી બનાવશે સારી જ બનાવશે. હાલો પપ્પા બેસી જાઓ. હરિહર યુગભાઈ. અને પનીરનું શાક જ્યોતિદાનભાઈ મગાવ્યું હતું ને પનીર. કેદું નો કેતો હતો. આ તો પનીરનું શાક એ લઈ આવ્યા અને કેસર કેરી. ये देखो भाई बोलो तालाड़ा केसरी. गोटले गोटले में है केसर का दम. મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે. આ લે ઘડિયાળ ક્યાં ગઈ? હા એ કહેતા તો તમને ભૂલી જ ગયો કારણ કે છે ને અહીંયા ધૂમઝાળા હાલે છે. પેલા રૂમના ધૂમઝાળા કર્યા અને હવે મેડમજી કરે છે ઓસરીના ધૂમઝાળા. કેટલું કરવું છે તારે? મોઢે ભલે જ બાંધેલું રહ્યું પણ તારે કેટલું કરવું છે? એક દીમાં તું કેટલું કરી? થઈ જાય ને ઓસરીનો રૂમ બે જ બાકી હતા. સારું જો આ બધે છે ને બધે તું ખેરી નાખ્યો છે. પેલા રૂમનો વારો હતો હવે ઓસરીનો. અને ભાઈ મારો કેમ કેડિયું છે કેડિયું.
ઓ માય ગોડ, કીડિયું છે. ભાગો ભાઈ, મને છોડી કીડિયું છે પગમાં આવે છે, કારણ કે કીડિયું ગરમીના લીધે છે ને ઉભરાય છે. અને બીજા નંબરમાં આગાહી આપીશ વરસાદની, એટલે આ બધું જો ઘંટીનું બધું કામ હાલે છે, દળવાનું કામ હાલે છે. કામમાં ખબર જ નથી રહેતી, બોલો ક્યાં ઉગે ને ક્યાં હાથમે ને એ નથી ખબર. જો દળનું દળેલું હોય ને વાવાઝોડું થાય તો લાઈટ જાય તો હોય તો પડ્યું ખાવા થાય. વાહ, કેવો કે ઉચ્ચ વિચાર છે તમારો, વાહ. તો એ પાછું બગસરા જવું લાઈટ ન હોય હેરાન થાય. પડ્યું હોય તો ખાવા થાય, બીજું હું બરોબર ને ભાઈ. હા આપણે શું છે કીડીયું સંગ્રહ કરે છે તો આપણે તો મનુષ્ય છે, આપણે તો કરવું પડે. વાહ, બરોબર છે. કીડીઓ એટલે નીકળે છે. સારું ભાઈ, બધું છે ને અત્યારે એડવાન્સમાં કામ આવે છે. અને આ બાજુ જો આ તમે કોણ કોણ ઓળખો છો, આ શું છે એ જરાક કોમેન્ટ કરી દેજો. ના હું જ કહી દઉં ભાઈ, તમે કોમેન્ટ નહીં કરો. કેસુડો છે, કેસુડો. અને એ લઈ આવ્યા હતા મામા, એમનો પડ્યો છે કેદુનો. કેસુડાના ફૂલ તે જોઈએ. ઈ હકુ કાકા આવ્યા હતા ને તે લઈ આવ્યા હતા. તે કીધું યુગને રમવા થાય, પણ હોળીને વહી ગઈ ધૂળેટી એમના ટીંગાતા હતા. અત્યારે મેં ધૂળઝળમ કાઢ્યા બધા. બીજું બધું ઠીક છે. મને આમાં છે ને તું ડાકુ જેવી લાગશો, બીક લાગે જરા. હું આ ડાકુ જ બની છું, ધૂળઝળન વાહે પડી છું. ખાલી ડોળા જ દેખાય છે. રાતની કોકના સામે મળે કોઈક બી જાય એવું તો એને આખો પોશાક પહેર્યો છે. એટલે ધૂળઝાળા તો થઈ ગયા છે. અને હવે બાકીનું છે ને હંજવારીની બધું સાફ સફાઈ ટૂંકમાં થાય છે. અને આ થઈ જાય ને એ પછી આ રૂમ લેવાનો છે મમ્મી. આ રૂમ તો થઈ ગયો છે. થઈ ગયો છે. થઈ ગયો છે. પોતા મારી દઈ એટલે બેનના લગ્ન તૈયાર. બેનના લગ્ન તૈયાર. બેનના લગ્નનું બધું તૈયારી. ઠીક, બેનના લગ્નની તૈયારી બરોબર છે ભાઈ. બેનના લગ્ન છે ને એટલે આ બધું કરવું પડે છે. હજી ફળિયામાં થોડીક સાફ સફાઈ કરવી પડશે. આ બધા ઝાડવા થોડાક લેવા પડશે, કારણ કે લગ્નમાં છે ને થોડુંક સારું લાગે. મહેમાન નામ જોવે ને તો એને એમ થાય કે ના ના બરોબર છે. બરોબર ને ભાઈ? મહેમાનને આખું ટાઢી થાય. બરોબર. ફૂલ ને હોય ને તો 100 હારો આવે. ગરમી ન થાય. 61માં હારો આવે, 100 હારો આવે. આપણે ઘીરે જ ફોટો સેશન કરાવવાનું છે તમામનું, વરરાજાનું અને બધું. એટલે શું છે લીલું થોડુંક લાગે ને તો પાછળ સારું આવે બેકગ્રાઉન્ડ. મિત્રો, ઉખાણા સિરીઝમાં ગઈ વખતનું ઉખાણું એવું કંઈક હતું કે એવું તો શું છે જે રૂમ આખો લઈ લે છે પણ જરા કઈ જગ્યા નથી રોકતું. બરોબર? તો એ ઉખાણાનો જવાબ છે પ્રકાશ. ઇન્દુબા, પ્રકાશ. બરોબર ને? હા, લાઈટ બળે, લાઈટ ચાલુ થાય એટલે આખો રૂમ જળે રાખે. પ્રકાશ છે. અને તમે બધાએ બહુ કોમેન્ટ કરી છે કમાડ 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 કમાડ. પણ કમાડ નથી આવતું. કમાડ આમ જોઈ તો આવે છે, કારણ કે રૂમ લઈ લે એટલે એ કમાડે આવે. અને એક કોમેન્ટ આવી છે ધાબુ છત, એટલે એ સાચું કહેવાય. પણ એવું નથી. જવાબ છે પ્રકાશ. પ્રકાશનો એક દીવો હોય ને એ આખા રૂમને પ્રજ્વલિત કરી દે અને જગ્યા ન રોકે પ્રકાશ. એટલા માટે જવાબ આવે છે પ્રકાશ. સાચો જવાબ પ્રકાશ છે. અને એક જ જવાબ સાચો આપ્યો છે અને એનું નામ છે સંગીતાબેન પંડ્યા. એને એક જ જવાબ સાચો આપ્યો છે. આજનું ઉખાણું દઈ ને પેલા મમ્મી કઈક કહેવા માંગે છે, બોલો. હવે આજનું ઉખાણું છે એ આગળ કહું. જે આ ઉખાણાનો જવાબ આપે એના એટલા પૈસા આપવાના છે. એટલા બધા દેવાના. આમ જોવો તમે 2,000 ની નોટું છે મમ્મી, એટલા બધા દેવા. ગણતી હતી એટલે મને યાદ આવી ગયું જે ઉખાણાનો જવાબ દે એને આ પૈસા આપવામાં આવશે. તો તમારે પૈસા જોતા ને તો ઉખાણાનો જવાબ દેવા માંડી. આજનું ઉખાણું નોટ કરી લ્યો. આજનું ઉખાણું છે એવું તે શું છે, જલમવાની સાથે ઉડવાનું ચાલુ કરી દે છે. વાહ, આ કઈક ઉખાણું કઈક આમ નવીન છે. એવું તે શું છે કે જે જન્મતાની સાથે જ ઉડવાનું ચાલુ કરી દે. મિત્રો યાદ રાખજો, પક્ષી નથી આવતું કે કોઈ જીવ જંતુ કે એવું કઈ નથી આવતું, એટલે એવું કોમેન્ટ ન કરતા. જન્મતાની સાથે જ ઉડવાનું ચાલુ કરી દે છે. પ્લેન કે એવું હેલિકોપ્ટર કે એવું નથી આવતું. એટલે તમારે વિચારવાનું છે. ચતુર કરો વિચારને, નીચે કરી દો કોમેન્ટ ફટાફટ અને ઉખાણાનો આપી દો જવાબ. તમને આપી દેવું 2,000 ની નોટ. કાં પપ્પા? ભલે ખોટી પણ આપવાની થાય છે. તમને કઈ ફાવે છે ઉખાણા? મને એકેય ખાણા નથી ફાવતા. એકેય ખાણા નહીં. ખાલી છે ને પંજાબી ફાવે છે પપ્પા. પંજાબી આજ ખાધું, કેવી મજા આવી? પંજાબી તો આ જ્યોતિદાન કહેતો હતો ને એ મારે પનીર ખાવું છે. પનીર તો કેદુનું કોણ હોય, કોને ભગવાનને ખબર. કાંઈ વાંધો નહીં, સારું જ કહેવાય. ભાઈ લાભ મળ્યો ને બધાને આ ગમતે. મેં પનીરનું કીધું અને તમે પનીરની ભુરજી લઈ આ તો ભુરજી પનીરનું જ છે ને ભાઈ. હા, એ પનીરની જ આઈટમ છે. તો પછી એટલે મસ્ત હતું આમ. મિત્રો કાલ અમે ગયા હતા ને હું પપ્પા ડુંગળી લઈ આવ્યા એ કર્યા. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.